ક્રૂડ ઓઇલ લઈને એક ઓઇલ ટેન્કર જેનેસિસ આવી હતી. એ જેનેસિસ ની અંદર આગ લાગી એટલે એ ભયંકર એવી પરિસ્થિતિ હતી કે જો એ ટેન્કર ફાટે તો ખાલી ગલ્ફ કચ્છનો નહીં, ઓમાન સુધીનો રસ્તો આખો કાળો થાય અને આગ લાગે અને બંધ થઈ જાય, મચ્છી મરી જાય અલગ. હવે એની અંદર પણ એટલી બધી દડાદડી થઈ, પણ લોકલ ફાયર ફાઇટિંગના અમુક જે એક્સપર્ટ્સ હતા, જે કંડલા પોર્ટમાં ઘણા વર્ષોથી ત્યાં કામ કરી રહ્યા હતા, એમણે પોતાની દેશી સિસ્ટમથી ત્યાં ચડી અને બળતી શીપ ઉપર એમણે આગ ઓલવી. હવે આગ ઓલવ્યા પછી એ ફોરેન કંપનીનો ઇન્સ્યોરન્સ કંપની સાથે જે પણ મેળ હશે એ બગડી ગયો એટલે એ લોકોએ પોર્ટ ઓથોરિટી ઉપર પ્રેશર લાવ્યા કે ભાઈ આ લોકો માણસો પરમિશન વગર ચડ્યા કેમ અને તમે એને પેનલાઇઝ કરો. તો આપણા જૂના એક સારા મિત્ર ચેરમેન, જેમનું નામ નહીં આપું, એમણે મને બોલાવીને કીધું કે ભાઈ તમારા મેગેઝિનમાં લખો કે આ લોકોએ તો જે મરદનું કામ કર્યું છે એને એવોર્ડ દેવાની બદલીમાં આપણે એને પેનલાઇઝ ન કરી શકીએ. એટલે અમે આખો ઇસ્યુ લખ્યો, પછી મેટર ફરી અને એ લોકોને ઇનામ દેવામાં, પણ એ લોકોને ઇન્સ્યોરન્સની ગેમ બગડી ગઈ, એ લોકોને પોસાણું નહીં. એટલે આવી બધી જે પરિસ્થિતિઓ એ ક્યારે થાય છે? જ્યારે સરકારી પોર્ટ નો હોય. હવે તમે એને ઓથોરિટી કન્વર્ટ કરી, એટલે કંડલા પોર્ટ ટ્રસ્ટ હતું ત્યાં સુધી લેબર યુનિયનના પણ માણસો ટ્રસ્ટમાં હતા, ગાંધીધામ ચેમ્બરના માણસો પણ હતા. એટલે એ બધા પોતાના સ્ટેક હોલ્ડરો જે હતા ત્યાં વાપરવા વાળા, એ લોકો કંઈક મીટિંગમાં કહી શકતા હતા. હવે ઓથોરિટી થયા પછી એવું બધું કોઈનું કંઈ કહેવા પડવું રહેતું જ નથી.